નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, જનનાયક, જનનેતા, સામાજિક ન્યાયની વાત કરનારા, ખેડૂતોની વાત કરનારા, મહિલાઓની વાત કરનારા, મજૂરોની વાત કરનારા, નાના મોટા વેપારીઓની વાત કરનારા, બેરોજગારોની વાત કરનારા, અગ્નિવીરની વાત કરનારા અને તમામે તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલનારા માનનીય શ્રી રાહુલ ગાંધીજી ગુજરાતમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા હતા અને તેમની યાત્રા 7 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાંથી પસાર થઈ હતી અને આ ભારત જોડો ન્યાય યાત્રાને એટલો પ્રતિસાદ મળ્યો છે કે લોકો એમને જોવા માટે ઉમટી પડતા હતા. અને એટલું જ નહીં, ભારત જોડો ન્યાય યાત્રાથી એક મેસેજ તો ચોક્કસ જાય છે કે હવે ગુજરાતની જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે અને ગુજરાતની જનતાને રાહુલ ગાંધીમાં કંઈક એવું દેખાય છે કે એમને લાગે છે કે તેમની જે પણ તકલીફો છે, પરેશાની છે, દુઃખ છે, એ બધું અગર કોઈ દૂર કરશે તો એક જ નેતા છે, એ છે રાહુલ ગાંધીજી. તો સાથીઓ, આ ભારત જોડો ન્યાય યાત્રાના સમાપનના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલજીએ તમામે તમામ ગુજરાતના તેમની સાથેના હોદ્દેદારો, વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર તેમજ તમામ મોવડી મંડળનું, સાથે સાથે પ્રેસનું, તમામ ગુજરાતીઓનું, તમામ સાથીદારોનું, કોંગ્રેસના કાર્યકર્તાઓનું આભાર માન્યું છે. તો જુઓ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલનું આ વિડીયો, જેમાં તેઓ ગુજરાતની જનતાનો આભાર માની રહ્યા છે. નમસ્કાર, આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રાને આપણા વહાલા ગુજરાતીઓએ ખૂબ પ્રેમ, સમર્થન અને આશીર્વાદ આપ્યા. ગુજરાતી સજ્જનો, દેવીઓ, યુવાનો અને બાળકોએ અનેરા ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજી અને ભારત જોડો યાત્રાનું જે સ્વાગત કર્યું છે, એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હૃદયપૂર્વક તમામનો આભાર માનું છું. મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા મિત્રો અને નેતાઓએ એક ટીમ બનીને ખૂબ સરસ રીતે સમગ્ર યાત્રા દરમિયાન જાણે કોઈ પરિવારમાં પ્રસંગ હોય અને કામની વ્યવસ્થા જાતે ઉપાડીને દરેક કુટુંબનો સભ્ય કરતો હોય છે, એ રીતે એક કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા અને નેતાએ દિલથી રાહુલ ગાંધીજીની આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે. એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર. જ્યાં આગળ યાત્રા નહોતી જવાની, ત્યાંથી રાજ્યના ખૂણે ખૂણેથી, દરેક તાલુકાથી પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને જે કાર્યકર્તાઓ, જે નેતાઓ અને જે ગુજરાતીઓ યાત્રાના રૂટમાં પધાર્યા, એમનો સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંઘર્ષ સત્તા પડાવી લેવા માટેનો નહીં, પરંતુ એક સેવાની સાધનાનો યજ્ઞ છે અને આમાં આપે સૌએ જે સહકાર આપ્યો છે, એ માટે સૌનો આભાર. પ્રેસ અને મીડિયાના સાથીઓએ પણ યાત્રાને કવર કરવા માટે સતત ખડા પગે જે પોતાની સેવાઓ આપી છે, એમનો પણ આભાર માનું છું. આવતા દિવસોમાં આપ સૌનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આવી જ રીતે મળતું રહેશે એવી અપેક્ષા સાથે, ક્યાંક કોઈક જગ્યાએ નાની મોટી ખામી રહી ગઈ હોય, કોઈને પણ થોડી ઘણી તકલીફ પડી હોય, તો હું અંગત રીતે એની જવાબદારી સ્વીકારીને ક્ષમાની આપ સૌ પાસેથી માંગણી કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. તો સાથીઓ, જો આપને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો આપ મારા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, એને લાઈક કરજો અને સાથે સાથે મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરજો. અને આપ મને ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. હું ફરી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવા વિચાર સાથે. ત્યાં સુધી નમસ્કાર.